ચાલો મિત્રો, આપણે એક એવી વસ્તુ બનાવી છે કે તમે જોયું નહીં હોય તો વિડીયોમાં બને રહેજો. તો આ છે રાળ. રાળને વાટવાની છે આપણે આ રીતે. તો જો મિત્રો, વાટી લીધા પછી આ રીતની સાળી લેવાની. સાળીને વાટકામાં લઈ લીધી છે આપણે. તો જુઓ મિત્રો, આ વાટકામાં લઈ લીધું છે. આ છે તેલ. આ છે તેલ, 2 સીસી તેલ છે. જુઓ મિત્રો, તો ચાલો મિત્રો, આપણે તેલ નાખીએ છીએ. તેલ નાખી દીધું છે. તો આ તેલ નાખ્યું છે. એક એવી દેશી દવા બનાવવાની છે. વિડીયોમાં બને રહેજો. છેલ્લે તમને નામ આપીશું કઈ દવા આપણે બનાવી છે એ. મિત્રો, આપણે છે ગેસ ચાલુ કરી દીધો છે. અને હવે આને ગરમ કરવાનું છે તેલને. તો જો તેલ ગરમ થાય છે મિત્રો. મિત્રો, તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે રાખીએ છીએ આ રાળ જે સાળેલ હતી, જો પાવડર. તો વિડીયોમાં બને રહેજો. પાવડર નાખીએ છીએ. આ પાવડરને મિક્સિંગ કરી દેવાનું આમાં. જો મિત્રો, આ સ્પેશિયલ જો કેટુલને સારું કેવરાવે મિત્રો. આમ કેમેરો રાખજો કેમેરામેન. તો મિત્રો, પેટ્રોલને સારું કેવરાવે. આ એટલું ખતરનાક વસ્તુ છે. બંધ કરી દે. તો ચાલો મિત્રો, આપણે આ મિક્સિંગ કરી દીધું છે બધું. હવે આને પાછું ગરમ કરવાનું છે. જો મિત્રો, આપણે ગરમ કરવા મૂકી દીધું છે પાછું. જો મિત્રો, ગરમ થાય છે. તો વિડીયોમાં બની રહેજો. તમને બતાવીશ, પછી છેલ્લે નામ કહીશ કે કઈ વસ્તુ બનાવીએ છીએ. તો વિડીયોમાં બની રહેજો. ચાલો મિત્રો, ગરમ થઈ ગયું છે. હવે આપણે એમને પાણીમાં નાખી દેવાનું છે. જો મિત્રો, પાણીમાં નાખી દીધું છે. આમાં જે ખરાબ હતો એ બધું બળી ગયું છે. સારી સારી વસ્તુ છે. જો મિત્રો, તો ચાલો મિત્રો, આપણે આમાં મેં નાખી દીધી પાણીમાં ને મિક્સિંગ કરી દીધું છે. હવે અમને મિક્સિંગ કરવાનું છે. તો જો આપણે મિક્સિંગ કરી રહ્યા છીએ. અને મિક્સિંગ કરવાનું છે પાણીમાં. આ રીતનું આમનામ કમ દોડવાનું છે મિત્રો. જ્યાં લગન મિક્સિંગ ન થાય ત્યાં લગન. તો જો મિત્રો, આમનામ મિક્સિંગ કરતું જવાનું. તો જો થોડુંક હતું એમાંથી કેટલું બન્યું છે જુઓ તમે. આમનામ પાણીમાં મિક્સિંગ જ કરતું જવાનું. જેમ મિક્સિંગ કરતા જાવ એ રીતનું વધતું જાય. જુઓ, તો જુઓ મિત્રો, આ છે આ મલમ. દાજી ગેલાના માટેનો મલમ. મેં તમને કીધું આગળ વિડીયોમાં નામ આપીશ. તો આ છે દાજી ગેલા માટે મલમ. જો પેસ્ટ
બેસ્ટ દવા છે, દેશી દવા. દાજી ગેલો મટી જાય તો આ છે આપણો મલમ તૈયાર થઈ ગયો છે. જુઓ મિત્રો, જો મિત્રો આ અને પાણીમાં ડૂબાડી જ રાખવાનો, પાણી બહાર નહીં રાખવાનું. જો પાણી બહાર રાખીએ તો આપણે જે પેલા ગરમ કરેલું હતું એની જેવું થઈ જાય આ, અને થોડોક સમય એમનો પીડ્યો રહેવા દઈએ તો એ પાછું હતું એવું થઈ જાય. ગરમ કરતા એ વખતે કેવું હતું એટલે એવું થઈ જાય. એટલે આને પાણીની અંદર જ રાખવાનું, કોઈ જાતનું કાંઈ પાકે નહીં મિત્રો. આને ડબ્બામાં ભરી દેવાનો છે અમને આપણે. આ છે ડબ્બો. આ રીતના ડબ્બામાં રાખવાનો. જો મિત્રો આ ડૂબાડી જ રાખવાનો આ રીતના. તો મિત્રો આપણો મલમ તૈયાર થઈ ગયો છે. તો આ છે દાજી ગેલીની બેસ્ટ દવા. તો આપણો મલમ તૈયાર થઈ ગયો છે. જો મિત્રો કમ્પ્લેટ બંધ કરી દો. ચાલો મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો તમને? તો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવા નવા વિડીયો તમને જોવા મળશે. તો ચાલો મિત્રો, આવતા વિડીયોમાં પાછા મળશું. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, બાપા સીતારામ. આવજો મિત્રો.